માળિયાહાટીના ચરખડી ગામ નજીક ટુ વ્હીલને અકસ્માત નડતા બે યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એરફોર્સમાં ફરજ બજાવતા સૈનિકનું મોત નીપજ્યું હતું. પોલીસે પોસ્ટમોર્ટમ સહિત તપાસની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે વિગત મુજબ 3 યુવકો બાઇક લઈ ટ્રિપલ સવારીમાં ચરખડી ગામ નજીક પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઇક સ્પીડ બ્રેકર ઓળંગવા જતા ફંગોળાઈ હતી, જેમાં ત્રણેય યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ ત્રણેય ઈજાગ્રસ્તોને માળિયા બાદ કેશોદ રેફર કરવામાં આવ્યા હતા, જેમાં એક યુવકને ખાનગી હોસ્પિટલમાં જ્યારે બે યુવકોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાતા હાજર ડોક્ટરે એક યુવકનું મોત થયાનું જાહેર કર્યું હતું. અકસ્માતમાં મોતને ભેટનાર યુવકનું નામ વિશાલ કુમાર સુરેન્દ્રભાઈ ગોંડ ગીર સોમનાથના વેરાવળના હોવાનું અને તે જેસલમેરમાં ભારતીય સશસ્ત્ર સેના એરફોર્સમાં ફરજ બજાવતા હોય તહેવારોમાં રજાઓ પર વેરાવળ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં વેરાવળમાં રહેતો મૃતકનો પરિવાર કેશોદ સરકારી હોસ્પિટલ આવી પહોંચતા પરિવારમાં આક્રંદ છવાયું હતું. પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. આ ત્રણેય યુવકો વેરાવળ તરફ જઈ રહ્યા હતા, ત્યારે માળિયાહાટીના ચરખડી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો.